54 વર્ષ બાદ થશે સૂર્યગ્રહણ. 5 રાશિના જાતકોને કરવો પડશે આર્થિક સંકટનો સામનો. આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024ના રોજ થશે. આમ તો આ એક ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષમાં સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. જ્યોતિષ મુજબ સૂર્યગ્રહણની અસર દેશ અને દુનિયાના તમામ લોકો પર પડે છે. આ વખતનું સૂર્યગ્રહણ મીન અને રેવતી નક્ષત્રમાં થવાનું છે. પૂર્ણ સૂર્યગ્રહણ રાત્રે 9:12 થી 1:25 સુધી થવાનું છે, જે ભારતમાં દેખાશે નહીં. સૂર્યગ્રહણની અસર દરેક રાશિ પર પડે છે, પરંતુ 5 રાશિ એવી છે જેના જાતકોની સમસ્યામાં વધારો થશે. તો ચાલો જાણીએ એ કઈ રાશિના જાતકો છે જેની પર નકારાત્મક અસર થઈ શકે છે. પહેલી રાશિ છે મીન રાશિ. સૂર્યગ્રહણ મીન રાશિમાં થવાનું હોવાથી આ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. તેમને સ્વાસ્થ્યની સાથે આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે. જૂના વિવાદથી પણ મુશ્કેલી વધી શકે છે. આવનારી બીજી રાશિ છે મેષ રાશિ. સૂર્યગ્રહણની અસર મેષ રાશિ પર પડશે, જેનાથી આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ રાશિના જાતકોએ ઇન્વેસ્ટ કરવાનું ટાળવું જોઈએ, કેમ કે આ સમય દરમિયાન આર્થિક નુકસાન થઈ શકે છે. કાર્યસ્થળ પર પડકારોનો સામનો કરવો પડી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો પર સૂર્યગ્રહણની અશુભ અસર થશે, જેનાથી તેમને આર્થિક નુકસાન થઈ શકે છે. જે લોકો વ્યવસાય કરે છે તેમણે તે દિવસે કાળજી રાખવી પડશે. કન્યા રાશિના લોકોના પરિવારના કોઈ પણ સભ્યએ પણ સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહેવું જોઈએ. આવનારી ચોથી રાશિ છે વૃશ્ચિક રાશિ. સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. ચર્ચા દરમિયાન બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ શકે છે. આ સમય દરમિયાન કાર્યસ્થળ પર પણ સાવધાની રાખવાની જરૂર છે. જો તમે નોકરી કરો છો અને તેને બદલવાનું વિચારી રહ્યા છો, તો તેને થોડાક સમય માટે મુલતવી રાખો. આવનારી પાંચમી રાશિ છે ધન રાશિ. સૂર્યગ્રહણના કારણે ધન રાશિના લોકોએ કોઈને પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ. આ સમયગાળા દરમિયાન તમને નુકસાન થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેને ટાળો. આ સમયગાળા દરમિયાન તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીં તો તમારી પત્ની સાથે સંબંધો બગડી શકે છે.